આ તરફ વાવ થરાદમાં સુઈગામમાં ભારે વરસાદને તેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારત પાકિસ્તાનની સરહદ નજીક નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે। ધોધમાર વરસાદને પગલે નડાબેટમાં દરિયાના દ્રશ્યો જોવા મળ્યા। રણમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિનો એ સુંદર નજારો સામે આવ્યો। નડાબેટના રણમાં જળભરાવના દ્રશ્યો પણ પર્યટકો માટે આનંદની લાગણી છવાઈ। ભારે વરસાદને પગલે સ્થાનિકો અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। હાલનું વાતાવરણ બન્યું છે, હાલનું જે એટમોસ્ફિયર બન્યું છે એ એટમોસ્ફિયરની અંદર 40 થી 45 ડિગ્રીની અંદર જે છેલ્લા 24 કલાકની અંદર વરસાદ થઈ રહ્યો છે, પૂરો વરસાદ આ રણને એક દરિયો એટલે કે બેટની અંદર ફેરવી દેવામાં આવ્યું છે। અને અહીંના ખેડૂતો જે છે એ ખેડૂતોની અંદર એક ખુશીનો માહોલ પ્રસરી ગયો છે। તો જ્યાં કાલ સુધી સૂકું રણ હતું ત્યાં આજે દરિયો વહેતો હોય તેવા મનમોહક દ્રશ્યો છે। ભારે પવન સાથે ખાબકતા ધોધમાર વરસાદના કારણે સ્થાનિકો અને પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। વાવ થરાદ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે। આ નડાબેટ તે ભારત પાકિસ્તાનની સીમા બોર્ડર આવેલી છે, તેના નજીકનો વિસ્તાર છે। તે સૂકું ભટ્ટ રહેતું રણ તે આજે દરિયો બની ગયું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે અતિ ભારે વરસાદના કારણે જે રણનો વિસ્તાર હતો તે બેટમાં ફેરવાનો છે ને દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આવા દ્રશ્યો ક્યારેક જોવા મળતા હોય છે। અહીં સૂકું ભટ્ટ રણ હોય છે, રણની અંદર એક ટીપું પણ પાણી નથી હોતું, ત્યારે આજે અઢળક પાણી સાથે આજે રણ છે તે દરિયો બન્યું છે। દરિયો બનતા જે દ્રશ્યો છે અદ્ભુત દ્રશ્યો કહેવામાં આવી રહ્યા છે કે જ્યાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરને જોડતું રણ છે અને આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે જે રણ હતું તે બેટમાં ફેરવાનો દરિયા જેવા દ્રશ્યો બન્યા છે। દિનેશ ઠાકોર, TV9 વાવ થરાદ।